નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના સમાચાર. ભરૂચની જેએનએફસી કંપનીમાં બોઇલરની કામગીરી દરમિયાન અકસ્માત સર્જાતા 8 કામદારો દાઝી ગયા હતા, જેના પગલે કંપની પરિસરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેએનએફસી પ્લાન્ટમાં બોઇલરની લાઇનમાં ચોકિંગ થઈ જતા તે કાઢવા માટેની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન બોઇલરમાંથી અચાનક ગરમ રાખનું ગઠ્ઠું નીકળી પાણીમાં પડતા નજીકમાં કામ કરી રહેલા 8 કામદારો તેનાથી દાઝી ગયા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક સારવાર માટે જેએનએફસી ટાઉનશીપ ખાતેની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક કામદાર મોઢાના ભાગે દાઝી ગયો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય કામદારોને મુખ્યત્વે પગના ભાગે દાઝ્યા છે. અકસ્માતની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ બોઇલર ઇન્સ્પેક્ટર દ્વારા સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરવામાં આવશે, જે બાદ અકસ્માતનું ચોક્કસ કારણ બહાર આવશે.